મોર્નિંગ, મારું નામ ડોક્ટર વંદીપા મોદી છે. ગવર્મેન્ટ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ ભાટસણ, તાલુકો સરસ્વતી. મારું જે ઇનોવેશન ટોપિક છે એ છે 1 મિનિટ સમરી. 1 મિનિટ સમરી એટલે કે કોઈ બી કન્ટેન્ટ, કોઈ પણ ચેપ્ટર, કંઈ પણ જે જોવો છે એનો સાર તમારે 1 મિનિટમાં રજૂ કરવાનો થાય છે. હવે આ ઇનોવેશનની વાત કરીએ, આનો વિચાર ક્યાંથી આવ્યો તો અહીંયા જોઈ લઈએ આપણે. આ છે આપણું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કે લેક ઓફ સ્ટુડન્ટ ઇન્ટરેક્શન, લિમિટેડ કમ્યુનિકેશન સ્કિલ, પેસિવ લર્નિંગ, લો ઓફ અટેન્શન સ્પાન, લિમિટેડ એક્ટિવ પાર્ટિસિપેશન, લેક ઓફ કોન્ફિડન્સ. વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી, ધ્યાન આપે છે તો ઇન્ટરેક્ટ કરતા નથી, ઇન્ટરેક્ટ કરવા માંગે છે તો કોન્ફિડન્સની કમી છે. તો આ બધું સોલ્વ કરવા માટે આજે આપણું સોલ્યુશન છે એ છે કે અઠવાડિયામાં એક દિવસ વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ વિડીયો બતાવવામાં આવે છે. એકેડેમિક્સને રિલેટેડ નહીં પણ કંઈક એમને શીખવા મળે એવા. એ વિડીયોના અંતે સ્ટુડન્ટ્સને 5 મિનિટ આપવામાં આવે છે કે જેથી વિચારી અને પોતાનો કોન્સેપ્ટ લખી શકે. જે બી એ શીખ્યા, જે સમજ્યા એમની ભાષામાં એ લોકો બતાવી શકે. અને જ્યારે આ સ્ટેપ પતે છે તો આપણું જે મેઇન ટોપિક છે 1 મિનિટ સમરી, મતલબ કે બાળકે વિડીયો ભલે 15 મિનિટનો જોયો, 20 મિનિટનો જોયો, પણ સારાંશ 1 મિનિટમાં રજૂ કરવાનો છે. અને જ્યારે બાળકને 1 મિનિટમાં સારાંશ રજૂ કરવાનો છે તો આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ક્રિટિકલ થિંકિંગ એમનું ડેવલપ થશે. કારણ કે બાળકોના વિચારતા કરવા એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્ટથી શું ફાયદો થાય છે આપણને. તો રાઇટિંગ સ્કિલ્સ, જેમ તમે જોયું અહીંયા લખવાથી એમની રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ થઈ જાય છે. ક્રિટિકલ થિંકિંગ, 1 મિનિટમાં કોઈ બી વસ્તુ તમારે એનો સાર રજૂ કરવાનો છે તો એનાલિસિસ કરવું પડશે એ કન્ટેન્ટનું, તો ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય છે. ઇવેન્ચ્યુઅલી પહેલા દિવસે નહીં પણ કમ્યુનિકેશન સ્કિલ્સ પણ ધીરે ધીરે ડેવલપ થાય છે. ક્રિએટિવિટી, લખતા શીખે છે, બોલતા શીખે છે. તો એવા પણ ક્રીમ બાળકો તમને મળી જાય છે ઘણીવાર કે જેમનામાં આવી શક્તિઓ પડેલી છે. ફોકસ એન્ડ લિસનિંગ, જ્યારે બાળકોને ખબર જ છે કે એમાં આપણે 1 મિનિટમાં રજૂઆત કરવાની છે તો ઓટોમેટિકલી આખા પીરિયડ દરમિયાન ફોકસ રહેશે અને ધ્યાનથી સાંભળશે. સ્ટેજ ફિયર દૂર થાય છે, સેલ્ફ કોન્ફિડન્સ પણ એમનો ડેવલપ થાય છે. તો મારો જે મેઇન ઉદ્દેશ્ય હતો 1 મિનિટ સમરીનો કે બાળકો ક્લાસમાં ધ્યાન કેન્દ્રિત કરતા થાય, સાંભળતા થાય, સમજતા થાય અને પોતાના શબ્દોમાં રજૂ કરતા થાય અને અંતે મૌખિક અભિવ્યક્તિ કરતા થાય. તો એ ઉદ્દેશ્ય મારો પૂરો થયો છે. શરૂઆતમાં વર્ગમાં જે 3 થી 4 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા હતા, ફીડબેક આપતા હતા, તો હવે જે બી એમની ક્ષમતા છે પણ દરેક વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરતું થયું છે. અને અહીંયા તમે જોઈ શકો છો, આ બારકોડ સ્કેન બી છે, કરી શકો છો, જ્યાં વિદ્યાર્થીઓના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. થેન્ક યુ.